નમસ્કાર મિત્રો, હું અલ્પા ઠાકોર, કુબા ગ્રામ પંચાયત ઉપસરપંચ. આજે સરકારશ્રી દ્વારા જે વૃદ્ધ સહાય યોજના ચાલુ છે તેની માહિતી સાથે આજે આપની સમક્ષ હાજર થઈ છું, જેને આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સહાય યોજના તરીકે પણ ઓળખીએ છીએ અને વયવંદના યોજના તરીકે પણ ઓળખીએ છીએ. આ યોજનાનો લાભ લેવા માટે શું ઉંમર મર્યાદા છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, આ તમામ ની માહિતી આપવા માટે આજે આપની સમક્ષ હાજર થઈ છું. તો આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર મર્યાદા શું રહેશે? તો 60 વર્ષની ઉંમર મર્યાદા રહેશે. જેની ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે તેવા લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજના મારફતે તમને કેટલી સહાય મળે છે? તો 1000 થી લઈ અને 1250 રૂપિયા આ યોજના મારફતે મળવા પાત્ર રહેશે. કેવા લોકોને આ યોજનાનો લાભ મળે છે? જે બીપીએલ લાભાર્થી છે, જેમને 0 થી 20 ના સ્કોર ધરાવે છે, જે 0 થી 20 ના સ્કોરમાં આવે છે તેવા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ગામડામાં આવક મર્યાદા 1,20,000 રૂપિયા છે. જેમની આવક મર્યાદા 1,20,000 રૂપિયા છે તેવા લોકોને આ યોજના મળવા પાત્ર રહેશે. આ યોજનાનો લાભ પતિ પત્ની બંનેને મળવા પાત્ર છે, પરંતુ તે બીપીએલ લાભાર્થી હોવા જોઈએ, એટલે કે 0 થી 20 ની રેન્કમાં તેમનું નામ હોવું જોઈએ. આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો પહેલા તો એલસી જોશે. જો એ ભણેલા હોય તો એલસી, ના ભણેલા હોય તો તેમને મેડિકલનું સર્ટી જોશે, એટલે કે નજીકના પીએચસી સેન્ટરમાં જઈ અને તેમને આધાર કાર્ડ સાથે લઈ જાય અને ઉંમરનો દાખલો કઢાવવાનો રહેશે, એટલે કે સોગંદનામું પણ કરાવવાનું રહેશે. આવકનો દાખલો જોશે, રેશન કાર્ડ જોશે, આધાર કાર્ડ જોશે, બેંક પાસબુકની ઝેરોક્ષ જોશે. આ યોજના મારફતે સહાય એટલે કે 60 થી 79 વર્ષની જેમની ઉંમર હોય તેમને 1000 રૂપિયા મળવા પાત્ર રહેશે, અને જેમની ઉંમર 80 વર્ષ હોય તેમને 1250 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો તમે આની અરજી ક્યાં કરી શકો છો? તો આની અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેના ઉપર કરી શકો છો. જે આપણા ગ્રામ પંચાયતમાં જે વીસીએ છે એના જોડે જઈ અને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. તેનું ફોર્મ તમને ક્યાંથી મળવા પાત્ર રહેશે? તો તેનું ફોર્મ છે તે કલેક્ટર કચેરી અને મામલતદાર ઓફિસથી તમે એનું ફોર્મ મેળવી શકો છો, અને ફોર્મ ભરી અને તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, અને તમારે આ ફોર્મ તાલુકા કક્ષાએ જમા કરાવવાનું રહેશે. અને તલાટી અને રેવન્યુ તલાટીના સહી સિક્કા કરાવી અને તમે આ ફોર્મ તાલુકા કક્ષાએ જમા કરાવવાનું રહેશે. તો મારી તમામ ગ્રામજનોને વિનંતી છે